ચાલો હાલો હવે આપણે અહીંયા ધ્યાન તો જો આપણે કાલે sp3 સંકરણ છે પૂરું કરેલું. આજે આપણે જોવાનું છે sp2 સંકરણ. તો sp2 સંકરણ માટે જોવા જઈએ તો કઈ બાબત છે આપણે ધ્યાનમાં લેશું. તો જો sp2 સંકરણ થતું હોય ત્યારે એની અંદર જોવા જાઓ તો એક કક્ષક કઈ હોય s કક્ષક વત્તા બે શું હોય p કક્ષક એ સંકરણની અંદર ભાગ લેતા હોય. જો આ બધી મહત્વની બાબત છે જે 12મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં આવશે જે તમે ભણશો ત્યારે, અને એવી જ રીતે તમે આગળના ઓર્ગેનિકના ચેપ્ટર ભણશો ત્યારે પણ આવશે. અને તમે 12મું ચેપ્ટર હાલ જે ભણી ચૂક્યા છો એની એક્ઝામ છે એની અંદર પણ તમારે સંકરણ નક્કી કરવાના આવે છે. એવા પ્રશ્નો સાહેબે તમને સોલ્વ પણ કરાવ્યા હશે કે કોઈ કાર્બનની શૃંખલા આપેલી છે તો એમાં રહેલા કાર્બનના સંકરણો તમારે નક્કી કરવાના હોય છે કે આનું સંકરણ કયું થાય. તો આ પ્રશ્ન માટે પણ તમારે એની જરૂર પડશે. શોર્ટકટ શું છે એ આપણે હમણાં પછી જોઈએ, પણ પહેલાં સંકરણ સમજીએ. તો એની અંદર તમે જોવા જાઓ તો આપણે હાલ જેનું સંકરણ ભણવાનું છે એ છે ઇથિન અણુ. કેના માટે? ઇથિન. અને આ ઇથિનની વાત કરીએ તો CH2 ડબલ બંધ CH2 આવા બંધાણ સાથે એને દર્શાવી શકાય. રેડી? ચાલો તો આ દર્શાવવા માટે મારે સંકરણ જો લખવું હોય તો કાર્બનની મારી પાસે શું હોવી જોઈએ? ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના જો હું લખવા જાઉં તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના મને કેવી મળે? 1s2 2s2 અને 2p2 આવા પ્રકારની કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના મને મળશે. હવે જો મારે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો આને હું ભાગ પાડી દઉં કે 2px1 2py1 અને 2pz0 આપણા માટે આવું મળે. તો મારે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જો લખવી છે તો અહીંયા ઓછી ઉર્જા ધરાવતા કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? વધુ ઉર્જા ધરાવતી કક્ષકની અંદર. એટલે આપણે જે વાત કરી હતી કાલે તમને મેં બંને લખીને સમજાવ્યું હતું કે n+lના ઉપરથી તમને મળે. બરાબર? તો આપણે જે પરીક્ષા છે એની અંદર પણ તમને પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા n+lના મૂલ્ય પ્રમાણે કક્ષકોના ચડતો ક્રમ ગોઠવો. તો તમારે પહેલાં n+lના મૂલ્ય ઉપરથી કક્ષકો મેળવવી પડે અને કક્ષકોને એના ચડતા ક્રમની અંદર ગોઠવવી પડે. તો એ કેના દ્વારા ગોઠવી શકો? એના ઉર્જાના આધારે. અને એના માટે તમને ક્વોન્ટમાંક છે એ થિયરી આવડતી હોવી જોઈએ. બરાબર? તો એના માટે આપણે જોવાનું છે. તો હવે હું કાર્બન પરમાણુ છે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે બોક્સ સ્વરૂપે દર્શાવીએ. ચાલો તો આવી રીતે થાય કે અહીંયા 1s કેટલા ઇલેક્ટ્રોન? 2. ચાલો 2sની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? ઉત્તેજિત અવસ્થામાં એક જ હોય ને, કારણ કે એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? છેલ્લી ઓલી કક્ષામાં. એટલે ઉત્તેજિત અવસ્થાની અંદર એક જ ઇલેક્ટ્રોન અને બાકી બધી 2px 2py અને 2pz આ જે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને આવેલો છે કઈ કક્ષામાં હશે? તો કે pz કક્ષકની અંદર. બરાબર? ચાલો તો આ મેં જે ઇલેક્ટ્રોન રચના લખી એ પહેલા નંબરના કાર્બન માટે લખી. આવી નવી ઇલેક્ટ્રોન રચના કોના માટે લખવી પડે? બીજા નંબરના કાર્બન માટે. તો અહીંયા જો બીજા નંબરના કાર્બન માટે હું ઇલેક્ટ્રોન રચના લખું તો આવું થાય કે આ 1s જેમાં 2 ઇલેક્ટ્રોન. ચાલો આ છે 2s એમાં 1 ઇલેક્ટ્રોન અને જે 2px 2py અને 2pz છે એ 2px 2py અને 2pzની અંદર વાત કરીએ તો તમને 3 આવી અલગ અલગ છે ઇલેક્ટ્રોન રચના, એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા કક્ષકોની અંદર મળે. હવે જો આપણે એનું સંકરણ છે એ દર્શાવવું છે તો સંકરણ દર્શાવવા માટે તમે જુઓ તો અહીંયાથી s કક્ષક છે એ બીજા કાર્બનની s કક્ષક સાથે શું કરશે? સંકરણની અંદર ભાગ લેશે. એટલે તમને બંધાણ જે મળે એ બંધાણ આપણે અહીંયા છે દોરતા જઈએ. તો જો અહીંયા એનું બંધારણ દોરીએ તો બંધારણ કેવા પ્રકારનું થાય? તો અહીંયા
આપણે C1 કાર્બન દર્શાવીએ, અહીંયા આપણે C2 કાર્બન દર્શાવીએ. ચાલો અહીંયા એક કક્ષક, અહીંયા એક કક્ષકનો આકાર દર્શાવીએ. આવી રીતે થઈ. આ બંને વચ્ચે શું થયું તો કે આની 2s કક્ષક અને આ 2s કક્ષક વચ્ચે શું બન્યો? બંધ બન્યો. હવે જો કે અહીંયા એક કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન ને. તો એક કાર્બન છે એની અંદર એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકશે, બીજા કાર્બનની અંદર બીજો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકશે. અહીંયા એક કાર્બન છે એની અંદર એક હાઇડ્રોજન અને અહીંયા એક કાર્બનની py કક્ષકની અંદર બીજો હાઇડ્રોજન. કારણ કે જો બંને પાસે કેટલા હાઇડ્રોજન? 2 હાઇડ્રોજન છે. તો 2 માંથી બંને એક આવી રીતે પોતાના હાઇડ્રોજન મૂકી અને શું કર્યું? સંકરણની અંદર ભાગ લીધો. તો જો જે કક્ષા બની એ કક્ષા કોની સાથેનું સંમિશ્રણ છે તો કે કાર્બનની 2px અને હાઇડ્રોજનની 1s કક્ષક સાથેનું સંમિશ્રણ છે. તો હું પહેલા કાર્બન માટે દર્શાવું તો આવું થાય કે જેમાં કાર્બન પરમાણુનું હાઇડ્રોજન સાથે સંમિશ્રણ, અહીંયા કાર્બન પરમાણુની કક્ષકનું હાઇડ્રોજન પરમાણુની કક્ષક સાથે સંમિશ્રણ. એટલે જો અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. ચાલો આની અંદર વાત કરીએ તો કાર્બન પરમાણુની કઈ કક્ષક તો કે 2px અને અહીંયા 2py. હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક વચ્ચે શું થયું? સંમિશ્રણ થયું. બરાબર ને? ઓકે. ચાલો એવી જ રીતે નીચે પણ 2 હાઇડ્રોજન છે એ 2 હાઇડ્રોજન એ કાર્બન પરમાણુની 2x અને 2px અને 2py કક્ષક છે એની સાથે શું કર્યું? સંમિશ્રણ કર્યું. એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ. ચાલો અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. એની અંદર દર્શાવવા માટે આપણે જોઈએ તો 2px અને 2py દર્શાવ્યા તો હાઇડ્રોજનની શું આવશે? 1s કક્ષકોએ સંકરણમાં ભાગ લીધેલું છે. તો જુઓ અહીંયા તમે જોવા જાઓ તો હજી pz જે કક્ષક છે એને ક્યાંય સંકરણમાં ભાગ લીધો નથી. તો અહીંયા રહેલી જે pz કક્ષક છે આ pz કક્ષક, અહીંયા રહેલી આ pz કક્ષક એને કયા નામથી ઓળખાય તો કે એને બિન સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે? બિન સંકૃત કક્ષક તરીકે. તો હવે શું થશે તો કે અહીંયા રહેલો pz નો ઇલેક્ટ્રોન એ નીચે રહેલા pz એટલે કે બીજા કાર્બનના pz ના ઇલેક્ટ્રોન પ્રત્યે શું ધરાવે? આકર્ષણ. તો એને આપણે દર્શાવવું છે. તો અહીંયા જુઓ કે જે બાકી વધી છે એ કક્ષક હું દર્શાવું છું. ચાલો pz કક્ષક છે એનો આકાર કેવો હોય? ડમ્બેલ્સ આકાર હોય ને. તો મેં ડમ્બેલ્સ દર્શાવી દીધા. આવી રીતે દર્શાવે ને ડમ્બેલ્સ, એક ઉપર અને એક નીચેની દિશામાં હોય. તમે જુઓ pz કક્ષક છે એનો આકાર તમે જો બીજા ચેપ્ટરમાં ભણ્યા હશો તો આપણે z અક્ષ ઉપર આવો આકાર દર્શાવેલો. તો અમે અહીંયા 2ની z કક્ષકો છે એ દર્શાવી દીધી. હવે જો ઇલેક્ટ્રોન છે એ જરૂરી નથી કે અહીંયા જ હોય કે જરૂરી નથી અહીંયા હોય. ઇલેક્ટ્રોન અલ્ટરનેટ બંને જગ્યાએ શું થતો હોય? ફરતો હોય. તો અહીંયા છે એ આ pz કક્ષકનું શું થાય? આકર્ષણ. અહીંયા પણ આ pz કક્ષક એકબીજાને શું કરે? આકર્ષે. પરિણામે અહીંયા તમને જે મળે એ શું મળે તો કે પાઈ વાદળ. અને અહીંયા પણ શું મળે? પાઈ વાદળ. જો મેં 2 પાઈ બંધ નથી દર્શાવ્યા એટલે મગજમાંથી એ કાઢી નાખજો. સાહેબે ઉપરના નીચે 2 જગ્યાએ પાઈ વાદળ લખ્યું છે એટલે 2 પાઈ બંધ નથી બન્યા. કેટલા બન્યા છે? એક જ. પણ આ તો શું છે? પાઈ વિદ્યુત વાદળ અને ઉપરનું પાઈ વિદ્યુત વાદળ. એટલે તમને જુઓ એની સામાન્ય રચના દર્શાવું તો સામાન્ય રચના આવા પ્રકારની થાય કે અહીંયા કાર્બન પરમાણુ એની સાથે 2 હાઇડ્રોજન, અહીંયા કાર્બન પરમાણુ એની સાથે 2 હાઇડ્રોજન. અહીંયા તમને બંને જગ્યાએ શું મળશે? પાઈ વાદળ. અહીંયા પણ શું મળશે? પાઈ વાદળ. અને આ બંને પાઈ વાદળ છે એ એકબીજા સાથે શું થાય? ભેગા થાય. અને ભેગા થઈ અને એક શું કરે? બંધનું નિર્માણ કરે, જેને શું કહેવામાં આવે? પાઈ બંધ તરીકે. ચાલો આને ઈમણામ રાખીએ છીએ.
બરાબર. તો રેડ કલરથી દર્શાવવું છે એ સમજજો કે આ બંને ભેગા થઈ અને શું કર્યો છે, બંધ બનાવેલો છે. બરાબર. તો આવા પ્રકારનું બંધારણ છે એ થાય. તો હવે આ બંધારણ માટે મારે જો ડેટા લખવો છે તો એના માટેનો પહેલા ડેટા આપણી પાસે શું હશે, આકાર. બીજા નંબરનો ડેટા શું હશે, બંધ કોણ. ત્રીજા નંબરની વાત કરીએ તો બંધ લંબાઈ. પછી શું આવશે, સિગ્મા બંધ અને પાઈ બંધ. ચાલો, આકાર કેવો થાય, સમતલીય ત્રિકોણાકાર. ચાલો, આકાર થયો સમતલીય ત્રિકોણાકાર. ચાલો, બંધ કોણ છે આપણને કેટલા મળે, તો જો બે બંધ કોણ મળે, એક હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો, અને બીજો બંધ મળે તમને હાઇડ્રોજન કાર્બન વચ્ચેનો. ચાલો, આના બંધ કોણની વાત કરીએ તો કોનો બંધ કોણ કેટલો હોય એ. તો જો આકાર કેવો બન્યો, સમતલીય ત્રિકોણાકાર. તો બંધ કોણ છે એ કેટલો મળશે આપણને, તો પેલામાં કેટલો બંધ કોણ હતો, 128, અને બીજો 154. બરાબર ને, કે એક જ હતો, એક જ લખ્યો હતો ને, 109.28. બરાબર. ચાલો, તો આની અંદર આપણે શું એક જ લખાવેલો હશે, બંધ લંબાઈ 154 હતી ને. હા, ચાલો, તો આની અંદર આપણે બંધ કોણ છે આ બે લખવાના થશે. ચાલો, બંધ લંબાઈની વાત કરીએ તો આપણી પાસે કયા કયા બંધ લંબાઈ માટે બંધ છે, બે પ્રકારના બંધ છે. કયા કયા, એક કાર્બન વચ્ચેનો બંધ અને એક કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ. તો હવે બંધ કોણની વાત કરીએ તો જો કાર્બન હાઇડ્રોજન કાર્બન આ વચ્ચેનો જે બંધ છે એ 107.8 અંશનો હોય, 117.8 અંશનો હોય. બરાબર છે. એટલે અહીંયા આપણે શું લખશું, હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કેટલો, 117.8 અંશ જેટલો. બરાબર છે. કદાચ ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો કંઈ ફેરફાર હોય તો. બરાબર. ચાલો, હવે જોઈએ હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે તો એ બંધ તમને કેટલો મળશે, 120 અંશનો. કેટલો મળશે, 120 અંશનો તમને બંધ કોણ છે એ મળશે. ચાલો, કાર્બન વચ્ચેની બંધ લંબાઈ જોઈએ તો ચાલો, 154 હતી ને કાર્બન વચ્ચેની ઉપર, એમાંથી 2 કાઢો એટલે કેટલા વધે, 105માંથી 2 કાઢો તો તગડો વધે ને. તો યાદ રાખવા માટેની રીત છે કે અહીંયા કેટલા વધે, 134 પાઇકોમીટર. એટલે કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 134 પાઇકોમીટર. ચાલો, ત્યાં કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હતી, 109. તો એમાંથી આપણે 1 કાઢવાનો, કેટલા વધે, 108. બરાબર ને. તો આની બંધ લંબાઈ કેટલી થાય, 108 પાઇકોમીટર. જો રાખવાનું તો યાદ જ છે, ઓકે જ છે ને, બંધ કોણ બંને. તો જો 121 છે ને, આમ હોય છે 120. જ્યારે તમને સંકરણ 120 sp2 આપ્યું હોય તો એનો બંધ કોણ થાય કેટલો, 120નો. પરંતુ અપાકર્ષણના લીધે તમને અહીંયા 121 આપેલા હશે. બાકી બધું રેડી. તો આને યાદ રાખવા માટેની રીત કેવી રીતે યાદ રાખશો, ઓલાનો 154 તો પાંચડામાંથી બગડો કાઢીને મૂકી દેવાનો, શું વધે, 134. અને ઓલો 109 એમાંથી 1 દૂર કરવાનો એટલે શું વધે, 108 પાઇકોમીટર. બાકી તો યાદ તો તમારે ગોખવાનું જ છે. હવે તમે અલગ રીતે ગોખો તોય ભલે, અને તમે આવી રીતે યાદ રાખો તો પણ ભલે, કારણ કે આને મેળવવાની આપણી પાસે કોઈ સાધન છે નહીં. એને ફૂટપટ્ટી લઈ કોણ માપક લઈને માપી શકાતા નથી. એટલે આ આપણે એક્ઝામ માટે છે એ યાદ રાખવાના છે કે તમને કોનો બંધ કોણ અથવા કોની બંધ લંબાઈ પૂછે એ પ્રમાણે તમારા આન્સર લખવાના થશે. ચાલો, તો હવે આપણે શું મેળવવાનું, સિગ્મા બંધ. કેટલા છે સિગ્મા બંધ, જો આ 1
આ 2, આ 3, આ 4 અને આ 5. આને સિગ્મા બંધમાં ગણતરીમાં લેવામાં આવે નહીં, એટલે અહીંયા મૂકી દેવાના નહીં. ચાલો પાઈ બંધ કેટલા? 1. તો પાઈ બંધ 1, સિગ્મા બંધ કેટલા થયા? 5 અને 1. આટલો ડેટા છે એ તમારે લખવાનો થશે. રેડી? તો હવે પછીનું સંકરણ એસપી સંકરણ જોવાનું છે. આટલું લખી લો ઝડપથી, પછી જોઈએ. ચાલો હવે અહીંયા ધ્યાન, ચર્ચા બંધ. જો હવે આપણે જોવું છે એસપી સંકરણ. તો એસપી સંકરણની અંદર વાત કરીએ તો એક શું હોય? એસ કક્ષક હોય અને એક શું હોય? પી કક્ષક છે. એ સંકરણની અંદર શું કરે છે? ભાગ લે છે. તો એની અંદર આપણે ઉદાહરણ જોવું છે. તો ઉદાહરણ તરીકે આપણે જેનો ઉપયોગ કરશું એ CH ટ્રિપલ બંધ CH, જેને કયા નામથી ઓળખીએ છીએ? ઇથાઇન. એનું નામ શું થાય? ઇથાઇન. તો એના માટે જો મારે જોઈએ તો બંને કાર્બન પરમાણુ છે, એટલે મારે કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એ જરૂર પડશે. તો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારની થાય. તો એની અંદર તમે જુઓ કે 2 કાર્બન પરમાણુ છે, એટલે હું બંને કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે એ લખું તો મને બંને આવા પ્રકારની મળે. તો હવે મારે આની અંદર સંકરણ છે એ દર્શાવવું છે. તો તમે જુઓ કે સંકરણની અંદર એક તો જે 2s કક્ષક છે એ 2s કક્ષક એકબીજા સાથે શું કરશે? સંમિશ્રણ કરશે. તો આપણે એનું બંધારણ છે અહીંયા દર્શાવીએ. તો જો બંધારણ આવા પ્રકારનું કંઈક હોય, તો જેની અંદર C1 કાર્બન અને C2 કાર્બન એ બંને એકબીજા સાથે સંકરણની અંદર શું કરશે? ભાગ લેશે, એટલે બંને વચ્ચે એક બંધ બનશે. બરાબર છે? ચાલો હવે જો એક કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન? એક જ હાઇડ્રોજન. એવા બંને કાર્બન પાસે એક એક હાઇડ્રોજન છે. તો પહેલા કાર્બનની અંદર એક હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન મૂકી અને સંકરણમાં ભાગ લેશે. એવી જ રીતે બીજા કાર્બનની અંદર પણ એ પોતાનો એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મૂકી અને શું કરશે? સંકરણની અંદર ભાગ લેશે. તો જુઓ તમે જે કર્યું છે એ આપણે અહીંયા દર્શાવીએ. તો અહીંયા આ એક કક્ષક, ત્યાં હાઇડ્રોજન છે એ સંકરણમાં ભાગ લેશે. એવી જ રીતે અહીંયા એની બીજી કક્ષક, ત્યાં હાઇડ્રોજન છે એ સંકરણમાં શું કરશે? ભાગ લેશે. એટલે તમને જે બંધારણ મળ્યું એ આવા પ્રકારનું મળ્યું કે જેમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. આ કાર્બનની કઈ કક્ષક? તો કે 2px કક્ષક ને હાઇડ્રોજનની 1s કક્ષક. અહીંયા પણ કાર્બનની કઈ કક્ષક? 2px કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક સંકરણની અંદર ભાગ લીધો. બરાબર? એટલે આવી આકૃતિ આપણને મળી. હવે તમે જુઓ કે બીજા કોઈ પરમાણુઓ છે એ સંકરણ કરવા માટે એની પાસે છે નહીં. જેટલું સંકરણની અંદર થતું હતું એટલું બધું આપણે દર્શાવી દીધું. તો અહીંયા તમને આ બોક્સની અંદર જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે કે જેને હજી ક્યાંય સંકરણની અંદર ભાગ લીધો નથી, તો આને કેના તરીકે ઓળખવામાં આવે? બિન સંકૃત કક્ષક તરીકે. તો આ બિન સંકૃત કક્ષક છે એ બિન સંકૃત કક્ષકોને આપણે દર્શાવીએ. તો જો અહીંયા હું પહેલાં PY કક્ષક છે એ દર્શાવું છું અથવા PZ. ચાલો તો આ કાર્બનની મેં એક કક્ષક દર્શાવી દીધી. એવી જ રીતે આ કાર્બન છે એના માટે પણ PY કક્ષક છે અથવા PZ કક્ષક તમને સારું લાગે એ દર્શાવી શકો છો. તો આને આપણે અત્યારે PZ કક્ષક કહી દઈએ. તો અહીંયા આ PZ કક્ષક છે અને આપણા માટે આ પણ કેવી? PZ કક્ષક છે. તો આ બંને કક્ષકો એકાબીજાને શું કરશે? આકર્ષશે. પરિણામે આ બંને વચ્ચે શું બને? પાઈ વાદળ બને. એટલે કે અહીંયા આપણે દર્શાવીએ પાઈ વાદળ, અને એવી રીતે અહીંયા પણ શું આવશે? પાઈ વાદળ. આવા 2 પાઈ વાદળ ભેગા થાય ત્યારે જ તમને શું મળે? એક પાઈ બંધ મળે. બરાબર? અડધું પાઈ વાદળ હોય નહીં, જે અક્ષની ઉપર હોય અને અક્ષની નીચે પણ હોય. ચાલો હજી કઈ કક્ષકો બાકી રહી? PY કક્ષક. તો PY કક્ષક છે એને હું દર્શાવું છું અહીંયા. ચાલો અહીંયા પણ PY કક્ષક આવશે. તો જુઓ હવે PY કક્ષક છે એના માટે જોઈએ તો કે આ PY કક્ષક
પીવાય કક્ષક એકબીજાને આકર્ષશે, અહીંયા રહેલી આ પીવાય કક્ષક છે એકબીજાને શું કરશે? આકર્ષશે. બરાબર. તમે જે વિચારો છો એ 2Dની અંદર છે અને જે આપણે સમજીએ છીએ એ 3Dમાં છે. તમને એવું થાય છે આના ઉપરથી શું લાવે લીટા કર્યા, પણ રિયલમાં એ હોય નહીં, કારણ કે એ તો ક્યાં હોય? એના એક્સ અક્ષ ઉપર, એટલે એની પાછળની સાઈડ હોય અથવા આગળની સાઈડ હોય. બરાબર. એટલે અમુક વસ્તુઓ તમારે જે અહીંયાથી કહું એવું મગજની અંદર ઇમેજિનેશન કરવાનું. જેમ તમને ખાવાના મેનુ તમને કહે અને સામે થાળીમાં એ દેખાય, એવી રીતે હું અહીંયા કહું ને એવી રીતે દેખાવું જોઈએ. બરાબર. તો આ જે પી તમને કક્ષક મળી છે, પીવાય કક્ષક, તો આને આપણે નામ આપી દઈએ પી વાય કક્ષક, અને આ પણ આપણા માટે શું છે? પી વાય કક્ષક. તો અહીંયા શું બને? પાય વાદળ બને, અને અહીંયા પણ શું બને? પાય વાદળ બને. તો જો આપણી પાસે 2 વાદળી રંગના પાય વાદળ મળ્યા અને 2 લાલ રંગના, તો એના દ્વારા તમને જે મળે એ શું મળે? તો 2 પાય બંધ મળે, કારણ કે 2 વાદળો ભેગા થાય ત્યારે કેટલા? 2 પાય બંધ. સામાન્ય બંધારણ. ચાલો, તો તમે 2 વાદળો છે એ ભેગા કરો એટલે 1 પાયબંધ બને. એક તો સિગ્મા હતો, એક વાદળથી 1 પાયબંધ બન્યો, એટલે આપણે એને જે કલરથી દર્શાવ્યા છે એ જ દર્શાવીએ. ચાલો, આ લાલ રંગના ભેગા થયા એટલે લાલ રંગનો પાયબંધ દર્શાવી દીધો. બરાબર. બ્લુ કલરના 2 વાદળ ભેગા થયા એટલે બ્લુ કલરનો બંધ દર્શાવી દીધો. તો અહીંયા જુઓ, તમને સામાન્ય બંધારણ છે આવા પ્રકારનું મળ્યું, જેની અંદર તમે જો જોવા જાઓ તો તમારી પાસે પાયબંધની સંખ્યા કેટલી હોય? 2, અને સિગ્મા બંધની સંખ્યા 1. 3 બંધ છે એમાંથી પાયબંધ કેટલા હોય? 2, અને સિગ્મા બંધ કેટલા? 1. તો આ તમને કામ આવશે સંકરણ નક્કી કરવા માટે. તો સંકરણ માટે શું શોર્ટકટ યાદ રાખીશું એ જોઈએ. તો એના માટેની સાદી સિમ્પલ બાબત એ છે કે તમને જેટલા સિગ્મા બંધ આવ્યો, જો આના માટે તો શોર્ટકટ માટે સિગ્મા પાય બંધ પહેલાં ગોતતા આવડવા જોઈએ. એ ન આવડે તો કંઈ કામનો નહીં. તો હંમેશા સિંગલ બંધ હોય શું હોય? સિગ્મા હોય. ડબલ બંધમાં 1 પાય અને 1 સિગ્મા હોય, અને ટ્રિપલ બંધમાં 2 પાય અને 1 શું હોય? સિગ્મા બંધ હોય. બરાબર છે. આટલું યાદ રહેવું જોઈએ. જેટલા સિગ્મા બંધ એની કરતાં 1 ઓછું સંકરણ. દાખલા તરીકે મિથેનની વાત કરું, કેટલા સિગ્મા બંધ મળે? 4 મળે ને. તો એની કરતાં 1 ઓછું એટલે 3. તો સંકરણ શું થયું? sp3. બરાબર. તો જેટલા સિગ્મા બંધ એની કરતાં 1 ઓછું શું ગણવાનું? સંકરણ ગણવાનું. પણ સંકરણ હંમેશા કોઈ એક જ માટે હોય. હું આમાં સંકરણ મેળવવા જો તો હું એક જ કાર્બનનું મેળવી શકું, પછી મારે બીજા કાર્બન માટે અલગ રીતે મેળવવું પડે. તો જુઓ, આ કાર્બનની અંદર જુઓ કેટલા સિગ્મા બંધ? આ કાર્બન માટે 2 ને, 1 આ અને 1 કયો? આ કાર્બન આરે. તો 2 સિગ્મા બંધ તમને મળ્યા ને. આમાં સિગ્મા બંધની સંખ્યા દર્શાવો. તો આ સિગ્મા બંધ, આ પણ કેવો થાય? સિગ્મા બંધ, અને આ પણ કેવો? સિગ્મા બંધ. ચાલો, અહીંયા જે 2 દર્શાવ્યા છે એ કેવા હોય? પાય બંધ. અહીંયા પણ જે બનાવશે એ શું બનાવશે? પાય બંધ બનાવશે. તો પાય બંધ છે એ કેટલા બન્યા? 2. 4 નહીં હો, મેં દર્શાવ્યું ખાલી એમ કે આ 2 પાય બંધ બનાવવા માટે હોય. તો પછી અહીંયા લખતા નહીં કે આ 2 ઓલા, આપણે 2 માંથી એક જ રાખીને, મને ખબર તમે પાછા લખશો ખરા. બરાબર. બંનેમાં 1 દર્શાવી દીધો, એક પીવાય માટે અને એક પીઝેડ માટે. એ બંને 1 પાય બંધ બનાવશે. તો જુઓ, જેટલા પાય બંધ એને આધારે તમે સંકરણ નક્કી કરી શકો. તો એમાં ઊંધું યાદ રાખવાનું. 2 પાય બંધ તો sp સંકરણ, 1 પાય બંધ તો sp2 સંકરણ, અને 1 પાય બંધ નહીં તો sp3 સંકરણ. જે તમને યાદ રહે સહેલી રીતે એવી રીતે યાદ રાખી શકો. પણ તમને સિગ્મા પાય બંધની સંખ્યા ગોતતા આવડવી જોઈએ. તમને બેન્ઝીન ચક્ર આપ્યું તો હજી એ ન ખબર હોય કેટલા પાય સિગ્મા બંધ છે, સંકરણ મળે નહીં. બરાબર ને. કેટલા હોય બેન્ઝીનમાં? કેટલા સિગ્મા ને કેટલા પાય? 12 સિગ્મા અને 3 પાય. 12 સિગ્મા કયા થાય? 6 કાર્બન આરે ને 6 હાઇડ્રોજન આરેના. બરાબર. એ આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે સિગ્મા બંધ અને પાય બંધ ગોતતા આવડવા જોઈએ. ચાલો, આના માટે મારે કેટલો વસ્તુની જરૂર છે? તો કે એક આકાર, પછી બંધ કોણ, પછી બંધ લંબાઈ, અને પછી સિગ્મા બંધની સંખ્યા અને પાય બંધની સંખ્યા. ચાલો, S લાક્ષણિકતા અને P લાક્ષણિકતા જે ડબલ યુનિટ ભણશું ત્યારે સમજશું. અત્યારે ડિટેલમાં જવું નથી. બરાબર. ચાલો, તો આની અંદર આપણે જોઈએ તો આકાર કેવો થાય?
રેખીય આકાર. તમે સામે જુઓ તો પણ દેખાય કે આકાર કેવો? રેખીય. ચાલો, ખૂણો કેટલો હોય? આખો રાઉન્ડ ફરો તો 360, અડધો રાઉન્ડ ફરો તો 180. તો આમાં ખૂણો કેટલો થાય? 180 અંશનો. એટલે તમને બંધ કોણ કેટલો મળે? 180. બંધ કોણ કેટલો મળે? 180. ચાલો, બંધ લંબાઈ છે આપણે જોવી છે. તો જો બંધ લંબાઈ આપણને બે મળે, એક કાર્બન કાર્બન વચ્ચેની અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેની. ચાલો, તો આની અંદર બંધ લંબાઈ જોઈએ તો કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય? તો 112 કે 120 કેટલી હોય? 120 પાઇકોમીટર હોય. બરાબર છે. ચાલો, અને કાર્બન અને હાઇડ્રોજન તો ઓલામાં 108 હતી ને, એમાંથી 2 ઓછા કરો, શું આવે? 106. તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની કેટલી મળે? 106 પાઇકોમીટર. જ્યારે તમે જોવા જાઓ તો આગળ સંકરણ હતું sp2, ત્યારે કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 134 લખી છે ને? અને આમાં કેટલી? 120. રીઝન શું? તો હંમેશા ડબલ બંધ કરતાં ટ્રિપલ બંધ કેવા હોય? નાના હોય. સિંગલ બંધ કરતાં ડબલ બંધ નાના હોય. એટલે ઓલામાં 154 હતી, 154 134 થઈ, 134 ને 120. બરાબર. બધાયમાં શું થતી જાય? ઘટતી જાય છે. એટલે બંધ લંબાઈ શું થાય? ઘટે. બરાબર. એટલે અહીંયા કેટલી લખવાની? 120. આપણે જે તમારા હાલના ચેપ્ટર પ્રમાણે જે છે, આગળ તમને શું લખાયું મને ખબર નથી. બરાબર. તો આ એની શું થઈ? બંધ લંબાઈ. ચાલો, સિગ્મા બંધની સંખ્યા જોઈએ. સિગ્મા બંધ કેટલા મળ્યા? 3. પાઈ બંધ કેટલા? 2. તો આપણને પાઈ બંધની સંખ્યા 2 મળી. રેડી? ચાલો, 15 મિનિટ છે, લખતા 15 મિનિટ થશે તો મને ખબર પડે વિડીયો પૂરો કરવાનો. આજે સ્ટોપ કરો. ચાલો.